નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન વિશે વાત કરવાના છીએ. આ દિવસનો મહિમા કથા સાંભળીશું તથા શા માટે રક્ષાબંધન ઉજવવામાં આવે છે તેની પાછળની શું કથા છે અને આજના દિવસે રાખડી બાંધવાની શું સાચી રીત છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં આપના ભાઈ અથવા બહેનનું નામ જરૂરથી લખજો. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામપી બદ્ધનામી રક્ષ્ય માચલ માચલ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અનેક તહેવારો એવા છે કે જેમાં માત્ર આનંદ અને ઉલ્લાસ નથી, પરંતુ તેની પાછળ એક સંબંધની લાગણી જોડાયેલી હોય છે. અને એમાં શ્રાવણ મહિનાની પૂનમનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર કે જે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો દિવસ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધીને તેના સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ્ય અને કલ્યાણની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ પોતાના બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રક્ષા એટલે કે રક્ષણ અને બંધન એટલે બાંધવું. એટલે રક્ષાબંધનનો અર્થ એવો થાય કે પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પવિત્ર બંધનમાં બાંધવાનો દિવસ. સામાન્ય રીતે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. પરંતુ રક્ષાબંધનનો સંદેશ માત્ર એટલો જ નથી કે ભાઈએ બહેનનું રક્ષણ કરવું. ભાઈ બહેન એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે, એકબીજાનું સન્માન કરે, મુશ્કેલીમાં મદદ કરે અને પરિવારમાં પ્રેમને જાળવી રાખે, એ જ રક્ષાબંધનનો સાચો ભાવ. રાખડીનો દોરો દેખાવમાં ભલે નાનો હોય, પરંતુ તેમાં લાગણીનું બંધન ખૂબ જ મોટું હોય છે. બાળપણની યાદો, સાથે વિતાવેલી ક્ષણો, નાની મોટી તકરાર અને ત્યારબાદ ફરી એક થઈ જવાનો પ્રેમ, આ બધું આ એક પવિત્ર દોરામાં સમાયેલું છે. આપણા હિન્દુ ધર્મમાં આ દોરાને માત્ર દોરો માનવામાં આવતો નથી. જ્યારે મંત્રોચ્ચાર અને શુભ સંકલ્પ સાથે કોઈ પવિત્ર સૂત્ર બાંધવામાં આવે છે, ત્યારે તે રક્ષા, મંગલ અને શુભ શક્તિનું પ્રતીક બની જાય છે. કહેવાય છે કે જે બહેનને પોતાનો ભાઈ ન હોય તો રક્ષાબંધનના દિવસે તેને નિરાશ થવાની જરૂર નથી. આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને ભાઈ સમાન માનીને તેમને રાખડી બાંધવાની સુંદર પરંપરા જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને જગતના પાલનહાર અને પોતાના રક્ષક ભાઈ તરીકે માનીને બહેન તેમને રાખડી બાંધી શકે છે. અને જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે કોણ આવે છે? તો કે ભગવાન કૃષ્ણ. અને જ્યારે સાચા સમયે આપણું રક્ષણ કરે, સમસ્યામાંથી ઉગારે, એ જ આપણો સાચો ભાઈ અને એ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણને પણ રાખડી બાંધી શકીએ છીએ. લાલાની સેવા પૂજા હોય તો તેને આપણે રાખડી બાંધી શકીએ છીએ. રાખડી એટલે કે આજના સમયમાં જે ફેન્સી રાખડીઓ મળે છે, મોતીવાળી, ઓમકારવાળી કે પછી કોઈ પણ રાખડી, તેને જ રાખડી કહેવાય એવું જરૂરી નથી. જો બહેન પાસે રાખડી લેવાના પૈસા ન હોય ને, તો માત્ર પોતાના સાડીના પાલોમાંથી એક ચીથરું પણ પોતાના ભાઈના કાંડા ઉપર બાંધે છે ને, તો તેને પણ રાખડી જ કહેવાય છે. એટલે રાખડી કેવી છે તેનું મહત્વ નથી, પરંતુ રાખડી બાંધતી વખતે આપણો ભાવ કેવો છે તે મહત્વનું છે. કહેવાય છે કે આ રક્ષાબંધનનો તહેવાર કંઈ આજકાલનો નથી, પરંતુ ભગવાનના સમયથી ચાલ્યો આવે છે. એક પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને દ્રૌપદીએ જ્યારે આ જોયું ત્યારે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની સાડીના કપડાનો એક ટુકડો ફાડ્યો અને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. શ્રી કૃષ્ણે દ્રૌપદીના આ સ્નેહને હૃદયથી સ્વીકાર્યો અને તેની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો. અને જ્યારે મહાભારતના પ્રસંગમાં દ્રૌપદીનું રાજસભામાં અપમાન કરવાનો પ્રયાસ થયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની લાજ બચાવી હતી. એ સિવાય પૌરાણિક માન્યતા અનુસાર દેવો અને દૈત્યો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે દેવરાજ ઇન્દ્ર મુશ્કેલીમાં હતા અને દેવતાઓ પર સંકટ આવ્યું હતું. ત્યારે ઇન્દ્રાણીએ ભગવાનની ઉપાસના કરીને પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને મંત્રોચ્ચાર સાથે ઇન્દ્રના હાથમાં બાંધ્યું હતું. અને આ પવિત્ર રક્ષાસૂત્રના પ્રભાવથી ઇન્દ્રદેવને દેવી શક્તિ પ્રાપ્ત થઈ અને દેવતાઓનો વિજય થયો હતો.
જ્યારે એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસેથી 3 પગલા જેટલી ભૂમિ માગી હતી અને ભગવાન વામને 3 પગલામાં સમગ્ર સૃષ્ટિને આવરી લીધી હતી અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ રાજા બલિના દ્વારપાળ તરીકે રહેવા લાગ્યા હતા. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠમાં લાવવા ઈચ્છતા હતા, તેથી તેઓ રાજા બલિના મહેલે ગયા અને બલિને રક્ષાસૂત્ર બાંધીને ભાઈ તરીકે સ્વીકાર્યો અને રાજા બલિએ પણ તેમને બહેન તરીકે સ્વીકારીને તેમની ઈચ્છા પૂર્ણ કરવાની વાત કરી. ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાની સાથે વૈકુંઠ પરત મોકલવાની વિનંતી કરી અને બલિએ તેનો સ્વીકાર કર્યો. એટલે આ કથા આપણને એ શીખવે છે કે રક્ષાબંધનનો સંબંધ માત્ર લોહીના સંબંધથી બંધાયેલો નથી. પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર ભાવનાથી પણ કોઈને ભાઈ કે બહેન માનવામાં આવે તો તે સંબંધ એટલો જ પવિત્ર બની શકે છે. એટલે રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે જીવનમાં સંબંધો ખૂબ જ અમૂલ્ય હોય છે. ભાઈ અને બહેન વચ્ચે ક્યારેક નાની મોટી તકરાર થાય, મતભેદ થાય, પરંતુ આ બધાથી ઉપર તેમનો પ્રેમ અને વિશ્વાસ રહે છે. રાખડીનો દોરો થોડા દિવસમાં જૂનો થઈ શકે છે, પરંતુ તેની પાછળ રહેલી લાગણી આખું જીવન ટકી શકે છે. સાચું રક્ષાબંધન ત્યારે કહેવાય કે જ્યારે ભાઈ પોતાની બહેનના સુખ દુઃખમાં સાથ આપે અને બહેન પણ ભાઈના જીવનમાં પ્રેમ અને હિંમત આપે. આ પવિત્ર તહેવાર આપણને માત્ર મારી રક્ષા કરજો એવો સંદેશ નથી આપતો, પરંતુ હું પણ તારી સાથે છું એવો વિશ્વાસ આપે છે. તેથી જ રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ, ફરજ, સ્નેહ અને પરિવારની એકતાનો તહેવાર છે. તો આપણે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અખંડ રહે, પરિવાર ઉપર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસતી રહે, દરેકના જીવનમાંથી દુઃખ, મુશ્કેલી તથા સંકટ દૂર થાય અને રાખડીનો આ નાનકડો દોરો ભાઈ બહેનના સંબંધને જીવનભર પ્રેમ, વિશ્વાસ અને સ્નેહથી મજબૂત બનાવે. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે વાત કરી, આ દિવસની મહિમા કથા સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોને આ દિવસનું મહત્વ સમજાઈ જ ગયું હશે. મોટાભાગના લોકો આ તહેવારના મહત્વથી જાણ હોય છે, પરંતુ આ દિવસ આપણને શું શીખવી જાય છે તે લોકો જાણતા નથી અને તેના વિશે અમે આપ સૌ લોકોને સરળ શબ્દોમાં સમજાવ્યું. તો આ વિડીયોમાંથી ઉપયોગી નવી માહિતી જાણવા મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનારા નવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.